ધ્યાન માટે એકાગ્રતાની આવશ્યકતા હોય છે અને એકાગ્રતા માટે દૈનંદિન ધ્યાનની આવશ્યકતા હોય છે એ આપણે જોયું. ધ્યાનના વિભિન્ન પ્રકારોની આપણે ચર્ચા કરી અને એ ચર્ચાના પ્રસંગમાં કહ્યું જૈન ધર્મ પ્રમાણે, બૌદ્ધ ધર્મ પ્રમાણે, જાપાનીઝ વિધિ પ્રમાણે, વેદાંતના ધર્મ પ્રમાણે, વિભિન્ન પૌરાણિક વિધિઓ પ્રમાણે કેટલાય પ્રકારના ધ્યાનો છે. સાધારણ સાધક માટે નિર્ગુણ નિરાકારનું ધ્યાન થોડું કઠિન થઈ પડે છે અને એટલા માટે કોઈ રૂપ ધ્યાન, ગુણ ધ્યાન, સ્વરૂપ ધ્યાન એ શરૂઆતમાં સાધકો માટે સરળ બને છે. જ્યારે આપણે રૂપ ધ્યાનની વાત કરીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે કે કોઈ પણ ઈષ્ટ દેવતાનું ચયન કરવું જોઈએ. પછી એ પોતાના કુળદેવતા હોય, પોતાની મનગમતા કોઈ દેવી દેવતાનું રૂપ હોય, એક જ દેવી દેવતાનું રૂપ, એના પર ધ્યાન કરવું શ્રેયસ્કર છે. એના વિભિન્ન કારણો આપણે દર્શાવ્યા હતા. જેવી રીતે વિભિન્ન જગ્યાએ આપણે કૂવો ખોદીએ 10-10 ફૂટ તો પાણી ન મળે, પણ એક જ જગ્યાએ કૂવો ખોદીએ તો પાણી મળે. એવી જ રીતે આજે કોઈક બીજા દેવી દેવતાનું ચિંતન કર્યું, 10 દિવસ પછી બીજા દેવી દેવતાનું ચિંતન કર્યું, ફરી પાછા 10 દિવસ બીજા દેવી દેવતાનું ચિંતન કર્યું, તો એથી મનની એકાગ્રતા સધાતી નથી. અને એટલા માટે બધા દેવી દેવતા સત્ય છે એ વાત સાચી, દરેક દેવી દેવતા સત્ય છે અને આધ્યાત્મિક દૃષ્ટિથી એક છે. તેમ છતાં આપણી રુચિભેદ પ્રમાણે આપણે પોતાનું એક રૂપ લઈ લેવું જોઈએ જેના પર ચિંતન, મનન અને ધ્યાન કરવું જોઈએ. કેટલાક લોકો કહે છે કે ના, આમ કેમ? રામકૃષ્ણ દેવ તો કહે છે ને સર્વધર્મ સમન્વય. તમે સર્વધર્મ સમન્વય કરીએ છીએ. સવારના એક દેવી ધ્યાન, બપોરના બીજા દેવતાનું ધ્યાન, રાતના ત્રીજા દેવતાનું ધ્યાન. આજે આ મંદિરમાં ગયા, આવતીકાલે આ મંદિરમાં ગયા, પરમ દિવસે આ મંદિરમાં ગયા. આજે આને આ ધર્મ સ્વીકાર્યો, આવતીકાલે બીજા કોઈને ગુરુ કર્યા, પરમ દિવસે બીજા કોઈને ગુરુ કર્યા. તો નવું નવું નિત નવું નવું મળતું રહે. તો આ નિત નવી વસ્તુ ખરીદવાની જેમ ફેશન છે, એમ કેટલાક લોકોને આ નિત નવી વસ્તુઓ ધર્મના પથમાં પણ જોઈએ છે. મોનોટોનસ થઈ જાય છે. શું એક જ દેવી દેવતાને લેવાનું? અચ્છા, આજે આનું કર્યું, કાલે કાર્યું કર્યું, આમ બદલાતા રહે. જેમ એક જ ડ્રેસ પહેરવાનું ગમતું નથી, એક જ વસ્તુ ગમતી નથી, નવા નવા ટીવી જોઈએ, નવી આઇટમ્સ જોઈએ, નવું ફ્રીજ જોઈએ, નવા કપડાં જોઈએ, એમ નવા નવા દેવી દેવતા જોઈએ, નવા નવા બધાય ગુરુ જોઈએ, નવા નવા ધર્મ જોઈએ. તો આવી રીતની જે સાયકોલોજી છે એ સાયકોલોજી રહેવાથી આધ્યાત્મિક સાધનામાં આગળ નહીં વધાય. આ બે વસ્તુથી સાવધાન રહેવું પડે. એક તો છેડો છે. એ છેડો કયો છે? ધર્માંધતા. ધર્માંધતા કેવી? કે બસ હું જેને સમજું છું એ જ સાચું છે અને એ સિવાયના બાકી બધા ખોટા, અને હું આને જ પકડીને રહીશ. અને જેને હિન્દીમાં કહેવત છે કે મેરી મુર્ગી કી એક ટાંગ, બસ એને જ પકડી લેવાનું, બાકી બધા ખોટા છે. તો બાકી કોઈ પણ દેવી દેવતાનું નામ પણ ઉચ્ચારણ નહીં કરવાનું, સાંભળવાનું પણ નહીં, એ મંદિર તરફ જવાનું પણ નહીં, એનું નામ પણ ન સંભળાય, અન્યાશ્રય દોષ થઈ જાય. આવી જાતની ધર્માંધતા રાખવી. અને બીજા જો લોકો જેને હું સત્ય માનું છું એને નહીં માને તો બીજા લોકોનું માથું ધોળથી અલગ કરી નાખીશ. આ એક પ્રકારની ધર્માંધતા છે. તો એનાથી આપણે સાવધાન રહેવું છે. એવી જ રીતે એક બીજું છે જેમાં એ લોકો માને છે, કેમ રામકૃષ્ણ દેવે તો સર્વધર્મ સંબંધની વાત કરી છે, બસ તો આપણે રામકૃષ્ણ દેવે કરી નહોતી? રામકૃષ્ણ દેવ કેટલા બધા દેવી દેવતાની ઉપાસના કરી, કેટલા બધા સાધના કરી, તો અમે કેમ ન કરી શકીએ? અમને કેમ ના પાડો છો? તો એક જે અમારા વરિષ્ઠ સંન્યાસી તેમણે બહુ સારો જવાબ આપ્યો કે રામકૃષ્ણ દેવે જે બધા ધર્મની સાધના કરી, ક્યારે કરી? સૌથી પહેલા મા કાળીની ઉપાસના કરી, મા કાળીના દર્શન થયા, મા કાળી સાથે વાતચીત થઈ, એના પછી એમણે તાંત્રિક સાધના કરી. એ તાંત્રિક સાધનામાં પ્રવીણ થઈ ગયા, 64 તંત્રોની સાધનામાં એકદમ પારંગત થઈ ગયા. એના પછી પારંગત થયા પછી વેદાંતની સાધના કરી. તો તમે કયા કયા ધર્મમાં પારંગત થયા છો? એક પણ ધર્મમાં પારંગત થયા છો? તો પહેલા કોઈ પણ એક ધર્મમાં પારંગત થાઓ, કોઈ પણ પોતાના જે ઈષ્ટ દેવતા લઈ લ્યો, કોઈ પણ એક પથમાં તમે આગળ વધો, પછી તમારે આગળ વધવું હોય તો બીજું કરજો. પણ આપણે બધાને રામકૃષ્ણ દેવની જેવી સાધના કરવી નથી.
પણ બધાને રામકૃષ્ણ દેવની જેમ એક્સપેરિમેન્ટ કરી નાખવા છે બધાય ધર્મોના, તો એ ત્યાં સુધી સંભવ નથી, શક્ય નથી, જ્યાં સુધી આપણામાં રામકૃષ્ણ દેવ જેવી એ તીવ્રતા સાધનાની નથી. તો જ્યાં સુધી આપણે પોતાના એક જ કોઈક માર્ગમાં આગળ નથી વધ્યા, ત્યાં સુધી બીજા બધા માર્ગોમાં ચાલવાની વાત એ હાસ્યકર છે. તો આ બે વસ્તુથી સાવધાન, ધર્માંધતા ન જોઈએ. બધા ધર્મો સત્ય છે અને એટલા માટે બધા ધર્મોને હું સ્વીકાર કરું છું, બધા ધર્મો પ્રત્યે હું લાગણી ધરાવું છું. અને જ્યારે હું બીજા કોઈ મંદિરમાં જઈશ ત્યાં પણ હું મારા ઈષ્ટ દેવતાને જ જોવાનો પ્રયત્ન કરીશ. એવો અર્થ નથી કે હું કૃષ્ણની પૂજા કરું છું એટલે રામ મંદિરમાં નહીં જવાય, જરૂર જવાશે. એવું નથી કે એટલા માટે થઈને મેં દુર્ગા કાળીના મંદિરમાં નહીં જવાય, જરૂર જવાશે. એવું નથી કે હું કાળીની પૂજા નહીં કરી શકું, જરૂર કરી શકીશ. પણ શું કરી શકીશ કે મારા ઈષ્ટ દેવતા જો કૃષ્ણ છે તો મારા જ કૃષ્ણ કાલીના રૂપમાં પણ છે. એ જ કૃષ્ણ, એ જ પરબ્રહ્મ પરમાત્માના વિભિન્ન દેવી દેવતા જે છે, વિભિન્ન રૂપો છે, એમ માનીને હું કાળીની પૂજા કરીશ, પણ મારા કૃષ્ણને હું બરાબર પકડી રાખીશ. અને એ શ્લોક પણ આપણે કહ્યો હતો, જે હનુમાનજીનો, એ શ્રી મહાવીરનો શ્લોક, શ્રીનાથે જાનકી નાથે અભેદ પરમાત્મની તથાપિ મમ સર્વસ્ય રામાય કમલલોચના. હું જાણું છું કે શ્રીનાથ અને જાનકીનાથ, શ્રી કૃષ્ણ, જાનકીનાથ શ્રીરામ, આ બંને તત્વતઃ એક જ છે, એક જ પરબ્રહ્મ પરમાત્માના જ બે વિભિન્ન રૂપ છે. શ્રીનાથે જાનકીનાથે અભેદ પરમાત્માની કોઈ ભેદ નથી. તથાપિ મમ સર્વસ્ય, પણ મારા માટે તો મારા શ્રીરામ જ સર્વસ્વ છે. શ્રી કૃષ્ણ છે પણ મારા માટે તો એ શ્રીરામ. તો આ જે ભક્ત છે શરૂઆતમાં પોતાના ઈષ્ટ દેવતાને સર્વશ્રેષ્ઠ ગણે છે અને બીજા દેવી દેવતામાં પણ પોતાના ઈષ્ટ દેવતાનો જ આરોપણ કરે છે અને એને પકડીને રહે છે. આવી જાતની એક પ્રકારની નિષ્ઠા જો નહીં હોય તો સાધના પથમાં આગળ નહીં વધાય. અને મોટા ભાગના લોકો ધ્યાનમાં આગળ નથી વધી શકતા. એનું એક કારણ છે કે શ્રદ્ધાનો અભાવ, કે આજે આ પકડી લીધું, પછી એમ ન ગમ્યું, થોડાક દિવસો ન ચાલ્યું, મોનોટોન્સ લાગ્યું, વળી બીજા કોઈ દેવી દેવતાને પકડી લીધા, એ ચાલ્યું, વળી ત્રીજી કોઈ સાધના અપનાવી લીધી, વળી ચોથા કોઈ ગુરુ મળી ગયા કે આમ કરો, તો પછી એમ કર્યું. તો પછી એવી જ દશા થાય છે જેવી પેલા બાપ અને બેટાની થઈ હતી. એને કહ્યું કે તમે ગધેડા ઉપર બેઠા છો, તો કે બાપને કીધું તમે ગધેડા પર બેઠા છો, તો બેટાને બેસાડ, બેટાને કે તું ગધેડા પર બેઠા છો, તો બાપને બેસાડ, પછી બંનેને બેસાડ્યા, પછી કે તમે બંને ગધેડા ઉપર બેઠા છો, તો ગધેડા ઉપર અત્યાચાર થાય છે, તો ગધેડાને માથે ઉપાડ્યો અને પછી ગધેડો પડી ગયો અને બંને રોયા. તો આવી દશા થાય છે જ્યારે આપણે બધાની વાત સાંભળવા જાય છે, વિભિન્ન ગુરુઓ કરવા જાય છે, વિભિન્ન સંપ્રદાયોથી પ્રભાવિત થઈ જઈએ છીએ, તો આવી દશા થાય. એટલા માટે માર્કેટિંગની એક જરૂર છે જ. હા, તમે જાઓ માર્કેટમાં, તમે ચીજ વસ્તુ જુઓ, 4, 5, 6, 7 દુકાનો જુઓ, 6-7 દુકાનો, જેટલી દુકાનો તમારે જોવી હોય એમાંથી કોઈ પણ જે વસ્તુ તમને વધારે ગમી ગઈ બધી રીતે એ વસ્તુને તમારે ખરીદવી પડશે. પણ દિવસ રાત ફક્ત ચીજ વસ્તુ જ જોતા રહેશું, ક્યાં સારું છે ક્યાં ખરાબ, ક્યાં સારું છે ક્યાં ખરાબ, અને છેવટ સુધી જો ચીજ વસ્તુ ખરીદાશે નહીં તો એ માર્કેટ રિસર્ચનો, એ માર્કેટિંગનો શું લાભ છે? કોઈ લાભ નથી. છેવટ સુધી તો લગ્ન પ્રસંગ ચાલ્યો ગયો ત્યાં સુધી ચીજ વસ્તુ ખરીદાઈને ને એ કપડાં પહેરાણા પણ નહીં, ફક્ત જોવામાં જ ટાઈમ ગયો કે ક્યાં સારું મળી શકે છે અને ક્યાંથી સારામાં સારી વસ્તુ મળી શકે છે. તો એવી રીતે ઘણાનો ટાઈમ એમાં જ જાય છે. માર્કેટિંગ કરતા કરતા આખી જીવન વીતી જાય છે કે ક્યાં અહીંયાથી સારું મળે, થોડુંક અહીંયાથી લઈ લે, થોડુંક અહીંયાથી લઈ લે. તો કોઈ પણ જગ્યાથી એક વસ્તુ જે આપણને જોઈએ છે જ્યારે મળી જાય ત્યારે એને પકડીને આપણે એમાં ડૂબી જવું પડશે. જે ઉદાહરણ બહુ સરસ આપે છે, જેમ સ્વાતિ નક્ષત્રનું જલ એ લઈ લીધું એ કાલુ માછલીએ, બસ એના પછી ડૂબકી મારી ઊંડા પાણીમાં જઈ અને સાધના કરે છે અને એમાંથી સુંદર મોતી તૈયાર કરે છે. એવી રીતે જ્યારે એકવાર આપણને આપણા ઈષ્ટ દેવતા મળી ગયા, આપણને ગુરુ મળી ગયા, પછી જે સાધના પદ્ધતિ કીધી છે એ સાધના પદ્ધતિ પ્રમાણે ડૂબી જવું પડશે. ચારે તરફ જે ફાંફા મારવાની આદત, નિત નવી ફેશન કરવાની આદત, નિત નવા દેવી દેવતા, નિત નવી સાધના પદ્ધતિ, આ બધું મેળવવાની જે આપણી એક પ્રકારની લાલસા, એને ત્યાગ કરવો પડશે. શ્રદ્ધાપૂર્વક પોતાના ગુરુના વચનમાં શ્રદ્ધા રાખીને, પોતાના ઈષ્ટ દેવતામાં શ્રદ્ધા રાખીને સાધનામાં ડૂબી જવું પડશે. અને રામકૃષ્ણ દેવ તો ત્યાં સુધી કહે છે, જો કદાચ તમે ભૂલથી કોઈ ખોટી સાધના પદ્ધતિ પણ કરી હશે, પણ જો તમારામાં આંતરિકતા હશે, સિન્સિરિટી હશે, તો ભગવાનને તો ખબર છે ને. એક નાનકડું બાળક એ ફક્ત પા કહીને બોલાવે છે, પણ એને ખબર છે કે મને પપ્પા પૂરો કહી શકતો નથી, પણ એને ખબર છે તમે ભલે ભૂલ માર્ગમાં હશો, પણ જો આંતરિકતા હશે તો ઈશ્વર પોતે જોઈ તમારા પર કૃપા કરશે. પણ એક આંતરિકતાપૂર્વક કોઈ પણ એક સાધનામાં આગળ વધવું પડશે. ફક્ત એ ચારે તરફથી નવી નવી વસ્તુ જોવાનો એ લાલસા ત્યાગ કરવી પડશે.
તો શ્રદ્ધાનો અભાવ એ આપણા આ સાધના પદ્ધતિમાં, ધ્યાનના અભ્યાસમાં એક મોટું બાધક તત્વ છે. તો પોતાના ઈષ્ટમાં, પોતાના ગુરુમાં શ્રદ્ધા, અને ઈષ્ટ દેવતાનું ચયન કેવી રીતે કરવું, તો એની આપણે વાત કરી હતી કે ઈષ્ટ દેવતાનું ચયન સૌથી સારું તો પોતાના ગુરુ જ કરી શકે, ગુરુ જ કહી શકે. ને એનું ઉદાહરણ આપ્યું હતું કે એવી રીતે સ્વામી શારદાનંદજીએ કહ્યું કે મારા ઈષ્ટ દેવતા તો ગણેશ છે, પણ શ્રી રામકૃષ્ણે સમજાવ્યું કે ના, તમારા ઈષ્ટ દેવતા તો શિવ છે. તો આવી રીતે ગુરુ વધારે સારી રીતે સમજી શકે છે કે આપણા પોતાના ઈષ્ટ દેવતા અથવા ઈષ્ટદેવી કોણ હોઈ શકે. અને કારણ કે રામકૃષ્ણ દેવ કહે છે જેની સત્તા હોય, જે સત્તામાંથી જેનો ઉદ્ભવ થયો, જન્મ થયો હોય, એ સત્તાનું ધ્યાન ચિંતન કરવાથી ધ્યાન વધુ પ્રગાઢ બનશે અને આધ્યાત્મિક પ્રગતિ વધુ થશે. તો જેમ કે શારદાનંદજી મહારાજને કહ્યું કે ના, તારા ઈષ્ટ ગણેશ નથી, તારા ઈષ્ટ શિવ છે, તું શિવ તત્વમાંથી તારો જન્મ થયો છે. અને ખરેખર પછી સ્વામી શારદાનંદજીને ખૂબ તીવ્ર પ્રગતિ થઈ. તો આવી રીતે ગુરુ પોતાની ઈષ્ટ દેવતા કરી દેશે. પછી એ પણ આપણે કહ્યું હતું કે માની લ્યો આપણે ઈષ્ટ દેવતા ચયનમાં કોઈને ગુરુ અત્યારે કરવા નથી. ઘણા લોકોને મોડર્ન માઇન્ડ, આધુનિક મનને કોઈને ગુરુ તરીકે સ્વીકારવા તૈયાર નથી. અને ખરેખર વાત સાચી પણ છે, સાચા ગુરુ મળવા પણ મુશ્કેલ છે. તો છેતરામણી સૌથી વધુ આ ધર્મના ક્ષેત્રમાં સૌથી વધુ છેતરામણી થાય છે, એની પણ વાત આપણે કરી. તો એ છેતરાવું નથી, આપણે પોતાની રીતે અત્યારે આગળ વધવું છે, પછી જોયું જશે, અત્યારે ગુરુ કરવા નથી. તો પછી કેવી રીતે કયા ઈષ્ટ દેવતા નક્કી કરવા, તો એના માટે પણ આપણે કહ્યું હતું કે આપણને જે ઈષ્ટ દેવતા ગમતા હોય એમાંથી કોઈ એકનું ચયન કરી લેવું. અને છતાં એમાંથી ન સમજમાં આવતું હોય તો થોડાક દિવસે ગણેશ, થોડા દિવસે જે તમારા માની લો 3 ઈષ્ટ દેવતા છે, ગણેશ છે, શિવ છે, કાલી છે, ત્રણેય ઉપર એક અઠવાડિયું ધ્યાન કરીને જોઈ લઉં કેમાં સૌથી વધારે મન લાગે છે. પછી એમાંથી એક નક્કી કરી અને પછી એક્સપેરિમેન્ટ કરી અને એના ઉપર જ પછી સાધના શરૂ કરી શકાય, એને ઈષ્ટ દેવતા અથવા ઈષ્ટ દેવી તરીકે ગ્રહણ કરી શકાય. અને જેમને આ દેવી દેવતામાં કોઈમાં વધારે વિશ્વાસ નથી, આધુનિક મન છે, ના દેવી દેવતા છે કે નહીં, રામ અને કૃષ્ણ, બુદ્ધ, મહાવીર આ ક્યારે હતા, કોઈ નહીં, ઐતિહાસિક શું પ્રમાણ છે, અને આવી બધી જાતની કુશંકાઓ, શંકાઓ જાગૃત થાય, દેવી દેવતામાં વિશ્વાસ ન હોય, તો શું કરવું? તો આધુનિક મન માટે એક વધુ ઉપાય છે, જેમ મેં આપણે કહ્યું હતું કે શ્રી રામકૃષ્ણ દેવ આ યુગાવતાર, એમનું ધ્યાન કરવાથી બહુ જ તીવ્ર પ્રગતિ થાય છે. શ્રી રામકૃષ્ણ દેવે પોતે પોતાનો જે ફોટો હતો બતાવીને કહ્યું હતું કે અત્યંત ઉચ્ચ અવસ્થાનો ફોટો છે, અને આનું ધ્યાન કરવાથી પછી તે ગમે તે ધર્મનો સાધક હશે, ગમે તે સંપ્રદાયનો હશે, થોડીક વાર આનું ચિંતન કરવાથી ધ્યાનમાં મન જલ્દીથી લાગી જશે. અને આ ઘણા બધાનો અનુભવ છે. કેટલાક મુસ્લિમ, કેટલાક ક્રિશ્ચન, બીજા વિભિન્ન સંપ્રદાયોના લોકોએ આવું કહ્યું છે કે આ જે શ્રી રામકૃષ્ણનો અત્યંત ઉચ્ચ સમાધિ અવસ્થાનો ફોટો, એને જોયા પછી, એનું ચિંતન થોડી વાર કર્યા પછી પોતપોતાના ઈષ્ટમાં પણ ધ્યાન વધુ સારી રીતે લાગે છે. અને કોઈ જો શ્રી રામકૃષ્ણ દેવને ઈષ્ટ દેવતા સ્વીકાર કરી શકે, બીજા કોઈ ઈષ્ટ દેવતા જો ન મળતા હોય, શ્રી રામકૃષ્ણની ઈષ્ટ દેવતા સ્વીકાર કરી શકે, એમાં 2 લાભ છે. એક તો આધુનિક યુગના અવતાર, અને 2 એમનો ફોટો આપણી પાસે ઉપલબ્ધ છે, જેનાથી ધ્યાન કરવામાં, રૂપ ધ્યાન કરવામાં આપણને સરળતા પડે છે, આપણને સહાયતા મળે છે. તો જે શ્રી રામકૃષ્ણ દેવ એ યુગાવતાર કેવી રીતે આજે પણ જાણે સાક્ષાત હાજરા હજુર છે, એની પણ થોડી વાતો આપણે કરી હતી. આપણે ઘણા ઉદાહરણો આપ્યા, કેવી રીતે લીંબડીના રાજમાતા, એમને શ્રી રામકૃષ્ણ દર્શન થોડા જ વર્ષો પહેલા થયા, કેવી રીતે લીંબડીના એક શેઠ, એમના પત્ની, એમને કેવી રીતે શ્રી રામકૃષ્ણના અદ્ભુત દર્શન થયા અને કેવી રીતે એમનું જીવન પરિવર્તન થઈ ગયું. પેલા મુસ્લિમ જે ફકીરને કેવી રીતે રામકૃષ્ણ દેવમાં પોતાના અલ્લાહના દર્શન થયા, કેવી રીતે એ પદ્મ વિનોદ એક મહાન ભક્ત બની ગયો, જે દારૂડિયો હતો એ રામકૃષ્ણનો ભક્ત બની ગયો, કેવી રીતે એક મન્મથ ગુંડો એ શ્રી રામકૃષ્ણ સંસ્પર્શમાં આવી અને મહાન ભક્ત બની જાય છે અને પ્રિયનાથ કહેતા પ્રાણ ત્યાગે છે. આ બધી વાતો આપણે કરી હતી. ઓસ્ટ્રિયન પેઇન્ટર ફ્રેન્ક ડોરાની વાત કરી હતી, કેવી રીતે ફ્રેન્ક ડોરા એ શ્રી રામકૃષ્ણ દેવના અમને સાક્ષાત દર્શન થાય છે અને આખું એ નવી જાતનું એમને ચિત્ર દોરવાની પ્રેરણા મળે છે, ફ્રેન્ક ડોરા. અને આવી રીતે બીજા ઘણા બધા ઉદાહરણો કે જેમાં આપણને ખબર પડે કે રામકૃષ્ણ દેવ જાણે સાક્ષાત હાજરા હજુર છે. સિસ્ટર દેવ માતાને કેવી રીતે રામકૃષ્ણ દર્શન થયા હતા, એ વાતો બધી આપણે રામકૃષ્ણ જ્યોતમાં આપેલી છે. મિસિસ વ્હીલરને કેવી રીતે સ્વામી તુર્યાનંદજી બેગમાંથી રામકૃષ્ણનો ફોટો જોઈને તરત જ થઈ ગયું કે આ કોણ છે. ત્યારે તુર્યાનંદજી મહારાજે કહ્યું કે અરે આ તો
શ્રી રામકૃષ્ણ છે. અને પછી મિસિસ વ્હીલરે કહ્યું કે ઘણા વર્ષોથી એમના સાક્ષાત દર્શન થયા છે. તો આવી રીતે કેટલા બધા ઉદાહરણો છે જે દ્વારા આપણે સમજી શકીએ કે શ્રી રામકૃષ્ણ આજે પણ હાજરા હજુર છે અને એમનું ધ્યાન કરવામાં, એમને ઈષ્ટદેવતા તરીકે સ્વીકારવામાં એક આધુનિક મનને ઘણી સરળતા રહે છે. ઐતિહાસિક એમનું પ્રમાણ છે. એ જ્યાં જે જગ્યા પર રહ્યા હતા, જ્યાં એમનો જન્મ થયો હતો, જ્યાં એમની લીલાભૂમિ કરી દક્ષિણેશ્વર, એ ઓરડો હજી પણ છે. જે ખાટ પર તે બેસતા હતા, સૂતા હતા, એ ખાટો હજી પણ છે. જે વસ્ત્રો તેઓ પહેરતા હતા, એ મોજડીઓ, વસ્ત્રો, એ બધું અત્યાર સુધી બેલુર મઠમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે. એમના જન્મસ્થાન કામારપુકુરની બધી વસ્તુ એમને એમ છે. તો ઐતિહાસિક એક તો પ્રમાણ છે. નંબર 2, એમનો કેમેરા દ્વારા લીધેલો કોઈ પણ અવતાર પુરુષનો ફોટો, એ શ્રી રામકૃષ્ણનો ફોટો આપણી પાસે ઉપલબ્ધ છે. બીજા બધા અવતારો પુરુષનો આપણને મળતો નથી. અને હાજરા હજુર છે કે આજે પણ ઘણા ભક્તોને તેઓ દર્શન આપે છે. એક વાત આપણે ત્યારે કહેતા રહી ગયા હતા, અને એ ઉદાહરણ વડોદરામાં જાણવા મળ્યું. એક ભક્ત મહિલા, એમણે કહ્યું, થોડા વર્ષો પહેલાની વાત છે, એમની નાનકડી પુત્રી અત્યારે તો અમેરિકામાં છે, કોઈ હાયર એજ્યુકેશન કરે છે, પણ ત્યારે બહુ નાની હશે, 6 કે 7 વર્ષની હશે. અને એને શ્રી રામકૃષ્ણ પ્રત્યે ખૂબ પ્રેમ, પૂરો પરિવાર પણ રામકૃષ્ણ પ્રત્યે ભક્ત હતો. તો એણે રામકૃષ્ણ દેવ સાથે જ ખૂબ જ એક જાતની લાગણી બંધાઈ ગઈ હતી. અને એક નાનકડું લોકેટ હતું. એ લોકેટને એક ક્ષણ માટે પણ એ અલગ ન કરે, એની પૂજા કરે. એ શ્રી રામકૃષ્ણ લોકેટને અને એક ગોખલામાં રાખી દીધું લોકેટ, એની પૂજા કરે અને હંમેશા એની પાસે રાખે. એના માટે એ લોકેટ જાણે જીવંત હતું, એની સાથે વાતચીત કરે. રામકૃષ્ણ એના માટે બધું, એ નાનકડી દીકરી. અને ખરેખર એ જાણે એમની ભાવનાથી રામકૃષ્ણ દેવ એ લોકેટમાં જાણે એ પ્રત્યક્ષ હતા એમને માટે. એની માં, એટલે કે જે ભક્ત મહિલાની વાત કરું છું, એક દિવસે અજાણતા ઘણા કામકાજમાં હશે, તો પર્સમાંથી કંઈક રાખવાનું હશે, તો બીજી જગ્યા ન મળી, તો એમણે જે થોડાક એમની પાસે ચિલ્લર પૈસા હતા એ ગોખલામાં મૂક્યા. અને એ મૂકતી વખતે જે પૈસાનો સ્પર્શ ત્યાં પેલા લોકેટ સાથે થઈ ગયો. અને અચાનક એમને જાણે કે આંચકો લાગ્યો, વિદ્યુતનો આંચકો લાગ્યો. એ ખૂબ મોટો ધ્રાસકો પડ્યો. અને રામકૃષ્ણ દેવ જાણે સાક્ષાત એમની સામે હાજર થયા. અને એમને કીધું, તને ખબર નથી હું પૈસાનો સ્પર્શ સહન નથી કરી શકતો. બસ આટલું જ દુઃખપૂર્વક બોલ્યા. અને ત્યાર પછી એને જે શોક લાગ્યો, એને હૃદયમાં જે ધ્રાસકો લાગ્યો, એની અસર કેટલાય દિવસો સુધી રહી. જ્યારે એણે આ બીજા બધાને વાત કરી, કોઈ એને કહ્યું માન્યું નહીં. અને એને એ જ કહ્યું કે તને જરૂર હાર્ટ એટેક થયો હશે, કારણ કે હૃદયમાં એટલી પીડા થઈ એ બેનને કે ખૂબ જ એક છટપટ કરે છે પીડાથી, ખૂબ દુઃખી થઈ ગયા, ખૂબ પીડાથી છટપટ કરે છે. અને લોકો એમ સમજ્યા હાર્ટ એટેક થયો હતો. કોઈ એની વાત માની નહીં. પણ એ બેને કહ્યું કે 6 વર્ષ પછી મને ખરેખર હાર્ટ એટેક આવ્યો. અત્યારે હું હાર્ટની બીમારી છે, એની હું દવા લઈ રહ્યો છું. પણ ખરેખર હાર્ટ એટેક આવ્યો ત્યારે મને જે પીડા થઈ હતી અને આ પીડા બંનેમાં ભેદ હતો. એટલે હું હવે બરાબર જાણું છું કે હાર્ટ એટેક નહોતો. હાર્ટ એટેકની પીડા હું જાણું છું. એ હાર્ટ એટેકની પીડા પણ હૃદયમાં મને થઈ હતી, પણ એ પીડા અલગ પ્રકારની હતી. અને આ પીડા એક અલગ પ્રકારની હતી. કે કેવી પીડા શ્રી રામકૃષ્ણને થઈ હશે ધાતુના સ્પર્શથી. આ વાત ફક્ત વાંચી હતી કે શ્રી રામકૃષ્ણને ધાતુનો સ્પર્શ થઈ શકતો નહોતો. અને ધાતુનો સ્પર્શ થવાથી એમને જાણે કે વીજળીનો ડંખ લાગતો હતો. અને સ્વામી વિવેકાનંદે પરીક્ષા કરી હતી અને આવી રીતે પથારી નીચે રૂપિયો રાખી દીધો હતો. અને પછી જ્યારે આવ્યા ત્યારે જોયું અને બેસી શક્યા, બેસવા ગયા પણ બેસી ન શક્યા. અને પછી જ્યારે બધા ભક્તોએ પથારી ઉપાડી અને ખંખેરી પેલો રૂપિયો નીકળ્યો, ત્યારે રામકૃષ્ણ દેવે નરેન તરફ જોયું અને કહ્યું, ઠીક છે બેટા, સારું કર્યું, ગુરુની સારી રીતે પરીક્ષા કરીને પછી ગ્રહણ કરવું. આ તો આપણે કિસ્સો સાંભળ્યો છે કે ધાતુનો સ્પર્શ રામકૃષ્ણ દેવ સહન ન કરી શકતા અને એની પરીક્ષા સ્વામી વિવેકાનંદ લીધી હતી. પણ આ તો ફક્ત થોડા વર્ષો પહેલાની જ વાત. એ બેન હજી પણ ત્યાં છે, હાજર છે. અને એમના મુખેથી મેં ફક્ત થોડા મહિના પહેલા જ આ વાત સાંભળી કે આવી રીતે એમના મનમાં, એમના હૃદય સુધી એ ધક્કો પહોંચ્યો હતો જે શ્રી રામકૃષ્ણને દુઃખ થયું હતું. તો આજે પણ શ્રી રામકૃષ્ણ દેવ જાણે કે સાક્ષાત હાજરા હજુર છે. અને એટલા માટે શ્રી રામકૃષ્ણ દેવનું જેવો ધ્યાન કરવા માંગે છે. કેટલાક લોકોને એવું હોય છે કે ધ્યાન થતું નથી.
તો તેઓને શ્રી રામકૃષ્ણનું ફક્ત મૂર્તિ તરફ જોવાથી જ અને ફોટો તરફ જોવાથી પણ ઘણી શાંતિ મળે છે. મહાન મહાન વિપત્તિમાંથી લોકો ઉગરી જાય છે. એનું પણ એક ઉદાહરણ આપણે કહ્યું નહોતું, કહેવું કે નહીં એ હું વિચાર કરી રહ્યો હતો, પણ અત્યારે લોકો બહુ ઓછા છે એટલે જાણે કે આપણે એક પ્રાઇવેટ વાત કરી રહ્યા, એવી રીતે પ્રાઇવેટ વાત જ હું કરી રહ્યો છું, કારણ કે આ જાહેરમાં બોલવા જેવી વાત નથી. એક દિવસે અચાનક સવારના એક યુવક ઓફિસમાં આવે મારી પાસે અને આવીને તરત જ ખૂબ ગભરાયેલો કે છે, સ્વામીજી મારે તમારી સાથે પ્રાઇવેટ વાત કરવી છે, બારી બારણા બંધ કરી દો. મેં કીધું ભાઈ મારા બારી બારણા હંમેશા ખુલ્લા જ હોય છે, કોઈ દિવસ બંધ થતા નથી, તારે જે બોલવું હોય બોલ. ના 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 મારે પ્રાઇવેટ વાત કરવી છે. એમ કરીને પોતાની મેળે એને દરવાજો બંધ કરી દીધો અને પછી જોરથી રડવા માંડી ગયો. પછી રડતા રડતા એણે કહ્યું કે હવે હું કોઈ દિવસ નહીં કરું, હવે કોઈ દિવસ નહીં કરું. પણ શું વાત છે મને ખબર તો પડે. પછી એણે પોતાના પોકેટમાંથી મોટી છરી કાઢી અને મારા ટેબલ પર મૂકી દીધું કે આ તમારી પાસે રાખો, હું નહીં રાખું. હું કાંઈ સમજ્યો નહીં. પછી આખી વાત એણે કરી, એ જે આજકાલના યુવકોનું થાય છે, કોઈ પ્રેમમાં ફસાયો હશે અને પછી કોઈ એના મિત્રે એની પ્રેમિકાને એના વિરુદ્ધમાં કંઈ કીધું હશે અને એની પ્રેમિકા એને સાથે ઘૃણા શરૂ કરી દીધી. હવે આના મનમાં છે કે આ મારા મિત્રને કારણે મેં પ્રેમિકાને ગુમાવી, એટલા માટે આ મિત્રનું જ્યાં સુધી હું ખૂન નહીં કરું ત્યાં સુધી મને દિલમાં શાંતિ નહીં થાય. અને એવી રીતે નિર્ધાર કરી ઘણા દિવસ સુધી દિવસ રાત ચિંતામાં રહ્યો. છેવટે એક દિવસે એટલો બધો ઉશ્કેરાઈ ગયો, એક છરી લીધી અને છરી લઈ અને નીકળી પડ્યો કે બસ જ્યાં સુધી મારા મિત્રનું ખૂન નહીં કરું ત્યાં સુધી મને જંપ નહીં વળે. રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યાં કોણ જાણે કેમ એના પગ આ મંદિર તરફ વળ્યા. એ રામકૃષ્ણદેવના મંદિરમાં દરરોજ નહોતો આવતો, જૈન યુવક છે, બહુ ઓછો આવતો હતો. કેટલીક 2 કે 3 વાર મારી સાથે એની પહેલા મુલાકાત થઈ હશે, મસ્તી વાતચીત થઈ હશે, પણ થોડી કોઈક વાર આવતો હતો મંદિર. તો કોણ જાણે એના પગ આ તરફ ખેંચાઈ ગયા અને જાણે કે એ યંત્રવત અહીંયા આવ્યો અને યંત્રવત એણે પ્રણામ કર્યા અને એમ લાગ્યું કે જાણે શ્રી રામકૃષ્ણને કહી રહ્યા છે કે તું બસ મારી સામે જોતો રહે, બીજું કાંઈ તારે કરવાનું નથી, મારી સામે જોતો રહે. અને એ ફક્ત એક ધારે રામકૃષ્ણની મૂર્તિ તરફ જુએ છે. અડધી કલાક નીકળી ગઈ. એકદમ એનું મન શાંત થઈ ગયું. પછી એને થયું હું શું કરી રહ્યો છું. પાછો ઘરે ગયો. વળી બીજે દિવસે એનું એ જ ફરી ઉશ્કેરાટ આવી, ફરી નીકળો, ફરી એનું એ જ ફરી પાછો પગ અહીંયા આવ્યા, ફરી અહીંયા રામકૃષ્ણ કહે છે તું મારા તરફ જોતો રહે. અને પછી તો આવું રૂટીન થઈ ગયું. લગભગ 15 દિવસો સુધી દરરોજ એ આવે, અડધી કલાક 1 કલાક સુધી ફક્ત રામકૃષ્ણની મૂર્તિ સામે જુએ. પ્રાર્થના વગેરે તો સવાલ જ નથી. પ્રાર્થના કરવાનો ત્યારે એટલું બધું ઉશ્કેરાટનું મન, ધ્યાનનો સવાલ જ નથી. ફક્ત એને જાણે રામકૃષ્ણ કહી રહ્યા છે તું મારી સામે જોતો રહે, અને મૂર્તિ સામે જુએ છે અને મન શાંત થઈ જાય છે. અને પછી છેવટે મારી પાસે આવ્યો, સ્વામીજી હવે મારું મન સાવ શાંત થઈ ગયું છે અને હવે મને સમજણ પડી ગઈ છે કેટલી મોટી હું ભૂલ કરી રહ્યો હતો. મને રામકૃષ્ણદેવે બચાવી દીધો છે, એક મહાન વિપત્તિમાંથી બચાવી દીધો છે. હું સમજણ વગર શું બધું કરી રહ્યો હતો. અને પછી એને સમજાવ્યું અને મેં કીધું કે ભાઈ હવે છરી લઈ જા. ના છરી તો હું લઈ જાઉં, હું તમને પ્રોમિસ આપું છું હું નહીં કરું, પણ છરી મારે હવે નથી જોતી. એ છરી લઈ જ ન ગયો. અને એના થોડા દિવસો પછી મેં ખબર લીધા હતા કે હવે નોર્મલ થઈ ગયો છે. તો આવા તો કેટલાય ઉદાહરણો છે. બધા ઉદાહરણો તો કહી પણ ન શકાય, કહેવાની જરૂર પણ નથી. આ બધા અનુભવનો વિષય છે. તો શ્રી રામકૃષ્ણદેવ ફક્ત આજથી 100 વર્ષ પહેલા, 110 વર્ષ પહેલા સુધી અહીંયા હાજર હતા આ પૃથ્વી પર. એમનો ફોટો કેમેરા દ્વારા લીધેલો ફોટો છે અને એમણે પોતે કહ્યું તો હું સૂક્ષ્મ રીતે હાજર રહીશ. તો જે સાધકોને પોતાના કોઈ ઈષ્ટ દેવતા નથી, કોઈ પ્રાચીન દેવી દેવતામાં વિશ્વાસ નથી, આધુનિક મન છે, એમના માટે શ્રી રામકૃષ્ણનું ધ્યાન એ એક બહુ સારો ઉપાય છે. રામકૃષ્ણ દેવને તેઓ ઈષ્ટ દેવતા તરીકે સ્વીકારી શકે છે. અને જ્યારે આપણે આવી રીતે ધ્યાનની વાત કરીએ છીએ, ઈષ્ટ દેવતા તરીકે સ્વીકારી લીધા, એના પછી આપણે જોયું કે રૂપ ધ્યાન, સ્વરૂપ ધ્યાન, ગુણ ધ્યાન અને હજી એક પ્રકારનું ધ્યાન આપણને વધારે સરળ બની જાય છે. જ્યારે આ 3 પ્રકારના ધ્યાનમાં થોડી મુશ્કેલ પડે છે, તો શરૂઆતમાં લીલા ચિંતન, જે આપણે દેવી દેવતા માનતા હોઈએ, શિવનામ સંકીર્તન દ્વારા શિવજીનું ચિંતન બહુ સરસ થઈ શકે છે.
શિવજીનું ચિંતન કરવા જાઓ તો અમસ્તુ તો બહુ મુશ્કેલ પડે છે. આવે છે કે નરમાળાનું પહેરેલી છે તો કાળીનું મોઢું તો દેખાય છે, પણ એના હાથની તલવાર દેખાતી નથી, ખડક દેખાતું નથી, ખડક દેખાય છે, તલવાર દેખાય છે, તેમના પગ દેખાતા નથી, પગ દેખાય છે તો માથું દેખાતું નથી, આખી મા કાળીના દર્શન થતા નથી, થાય છે તો ટકતા નથી. આવી રીતે રૂપ ધ્યાનમાં જ્યારે મુશ્કેલ પડે છે ત્યારે જેમ આપણે જોયું દુર્ગા, કાલી, શિવજી, રામ, કૃષ્ણ, આમ વિભિન્ન પ્રકારના દેવી દેવતાનું ધ્યાન કરવામાં જ્યારે આપણને મુશ્કેલ પડે છે ત્યારે લીલા ચિંતન બહુ સહાયરૂપ થાય છે. તો જે દુર્ગાનો ધ્યાન માટે થઈને આપણે કહ્યું હતું કે સ્તોત્ર છે, સ્તોત્ર દ્વારા આપણે દુર્ગાનું ધ્યાન બહુ સરસ રીતે કરી શકીએ છીએ. મહિષાસુર મર્દિની સ્તોત્ર, શિવનામ સંકીર્તન દ્વારા શિવજીનું ધ્યાન, રામનામ સંકીર્તન દ્વારા રામચંદ્રજીનું ધ્યાન, કૃષ્ણ સંકીર્તન, શ્યામનામ સંકીર્તન દ્વારા કૃષ્ણનું ધ્યાન, આ સરળ બને છે. એવી જ રીતે રામકૃષ્ણ નામ સંકીર્તન દ્વારા અને રામકૃષ્ણ આરત્રિકમ જે દરરોજ સાંજના આપણી થાય છે મંદિરમાં, એના દ્વારા શ્રી રામકૃષ્ણનું ધ્યાન કેવી રીતે સુગમ અને સરળ બને છે એની પણ આપણે ચર્ચા કરી. રામકૃષ્ણ કથામૃત દ્વારા પણ આપણને રામકૃષ્ણનું ધ્યાન સરળ બને છે એની પણ ચર્ચા આપણે કરી. પણ એમાં એક જ વસ્તુ યાદ રાખવાની કે રામકૃષ્ણ કથામૃત જ્યારે આપણે વાંચીએ ત્યારે એને એક પુસ્તક વાંચી છે એવી રીતે નહીં, પણ આપણે એ રામકૃષ્ણ કથામૃતના સહભાગી છીએ. કે જેમ કે રામકૃષ્ણ કથામૃતમાં આપ્યું છે, રામકૃષ્ણ દેવ પોતાના પૂર્વ પરિચિત ઓરડામાં બેઠા છે દક્ષિણેશ્વરમાં, આજે કાલી પૂજા છે એટલા માટે એમનું મન સમાધિમાં મુહુર્મુહ જાય છે, મા કાળીની વાતો કરી રહ્યા છે, સાથે ભક્તો બેઠા છે, ભક્તોમાં માસ્ટર મહાશય છે, મણિ છે, સાથે ચુનીલાલ છે, નરેન્દ્ર બેઠા છે, રાખાલ બેઠા છે, અને એમાં બ્રેકેટમાં જોડી દેવાનું કે હું પણ બેઠો છું, બેઠી છું. આ બ્રેકેટમાં ત્યાં લખેલું નથી પણ જોડી દેવાનું. તો આવી રીતે હું પણ ત્યાં બેઠો છું, હું પણ ત્યાં બેઠી છું, ત્યાં દક્ષિણેશ્વરના મંદિરમાં, અને વાર્તાલાપ ચાલી રહ્યો છે અને હું પણ એમાં પાર્ટિસિપેટ કરી રહ્યો છું, કરી રહી છું. આવી જાતની વાત મનમાં યાદ રાખવાથી જાણે કે જીવંત બની જશે. અને એટલું સુંદર ચિત્રણ કર્યું છે માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્તે. જેમ મેં કહ્યું કે રામકૃષ્ણ કથામૃત દ્વારા વાંચ્યા પછી, રામકૃષ્ણ કથામૃતનું વાંચન કર્યા પછી રામકૃષ્ણ દેવનું ધ્યાન કરવું અત્યંત સુગમ એટલા માટે બને છે કારણ કે રામકૃષ્ણ દેવને પૂછવામાં આવ્યું હતું કે તમે આટલું સુંદર ચિત્રણ કેવી રીતે કર્યું, આબેહૂબ ચિત્રણ, એમ લાગે જાણે સાક્ષાત રામકૃષ્ણ દેવ આપણી સાથે વાત કરી રહ્યા છે. કેવી રીતે બન્યું? કારણ કે માસ્ટર મહાશયે કહ્યું કે જે કાંઈ વાતો રામકૃષ્ણ દેવ દ્વારા થતી એને એ દિવસે પોતાની ડાયરીમાં લખી લેતા, અને પછી એ ડાયરીમાંથી જ્યારે માસ્ટર મહાશય કથામૃત લખવાનું શરૂ કર્યું ત્યારે દરેકે દરેક દૃશ્ય પર ઓછામાં ઓછી 1000 વાર તેમણે ધ્યાન કર્યું, એના પર ચિંતન કર્યું, અને પછી આ રામકૃષ્ણ કથામૃત પ્રગટ થયું છે. તો કારણ કે એમણે કહ્યું કે દરેકે દરેક દૃશ્ય પર 1000 વાર ચિંતન કર્યું, અને એ ચિંતન કર્યા પછી જાણે કે દૃશ્ય એવું તાજું થઈ ગયું કે જાણે કે સાક્ષાત રામકૃષ્ણ દેવની ઉપસ્થિતિમાં તેમણે રામકૃષ્ણ કથામૃત લખ્યું છે. રામકૃષ્ણ દેવની મહાસભા ઘણા વર્ષો પછી એમણે લખ્યું, પણ છતાંય એમ લાગતું હતું જાણે રામકૃષ્ણ દેવની સાક્ષાત ઉપસ્થિતિમાં છે. આ રામકૃષ્ણ દેવની સાક્ષાત ઉપસ્થિતિમાં રામકૃષ્ણ દેવ કથામૃત લખાયેલું હોવાથી જ્યારે રામકૃષ્ણ કથામૃતનું વાંચન સારી રીતે કરીએ છીએ, ધ્યાનપૂર્વક કરીએ છીએ, ઊંડાણપૂર્વક કરીએ છીએ, ત્યારે આપણને એમ લાગે છે કે જાણે રામકૃષ્ણ દેવ આપણી સાથે વાત કરી રહ્યા છે, રામકૃષ્ણ દેવની સાક્ષાત ઉપસ્થિતિનું આપણને ભાન થાય છે. તો આવી રીતે રામકૃષ્ણ કથામૃત દ્વારા, રામકૃષ્ણ લીલામૃત, રામકૃષ્ણ આર્ત્રિકમ દ્વારા કેવી રીતે રામકૃષ્ણનું ચિંતન અને ધ્યાન સુગમ બને છે એની વાતો આપણે કરી હતી. અને પછી આપણે શરૂઆત કરી હતી કે આ ધ્યાનની બાધાઓ કેટલા પ્રકારની છે. તો ધ્યાનની બાધાઓમાં 4 પ્રકારની બાધાઓ મુખ્યત્વે આવે છે. જ્યારે ધ્યાન અને એકાગ્રતાનો અભ્યાસ આપણે પ્રારંભ કરીએ છીએ, પછી ભણવા માટેનો એકાગ્રતાનો અભ્યાસ હોય કે આપણે આધ્યાત્મિક સાધના માટેનો ધ્યાનનો અભ્યાસ હોય, એ ગમે તે અભ્યાસ માટે 4 પ્રકારની બાધાઓ. એક તો બાધાઓ છે સ્વભાવગત બાધાઓ, જે દરેકે દરેક વ્યક્તિને એનો સામનો કરવો પડે છે. એ કેવી બાધાઓ છે? એ બાધાઓ છે ક્ષુધા, પીપાસા, નિદ્રા, દરેકને સતાવે છે. તો સવારના વહેલું ઉઠવાનું છે પણ નિદ્રા ભાંગતી નથી, નિદ્રા આવે છે. તો બ્રાહ્મ મુહૂર્તમાં ખબર છે બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાથી બહુ સરસ ધ્યાન થાય, બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠવાથી, સવારના વહેલા ઉઠવાથી એકાગ્રતા બહુ સારી થાય, ભણવાનું બહુ સારું થાય, પણ નિદ્રા ભાંગતી નથી. આ બધાને લગભગ પ્રશ્ન આવે છે, કારણ કે નિદ્રા આહાર
આ બધી જાતની બાધાઓ છે જ. ક્યારેક વધુ ખવાઈ જાય, ક્યારેક ઓછું ખવાઈ જાય, કોઈ પ્રકારનું ખાવાનું ન હોય તો એ લઈ જવાય. તો આ પ્રકારની બાધાઓ આવે છે દરેકને. તો આહાર, નિદ્રા એ બધા ઉપરનો જે સ્વભાવગત જે બાધાઓ છે એ પોતાના વિલ પાવર દ્વારા, પોતાની દ્રઢ ઈચ્છા શક્તિ દ્વારા એનો સામનો કરવો પડે. બીજી છે બાધાઓ, એ કેવી બાધાઓ છે? એ બાધાઓ આવે છે સાધનાની પ્રતિક્રિયાઓ રૂપે આવે છે. એમાં આપણો કોઈ દોષ નથી. જે કોઈ વ્યક્તિ ખૂબ જ આંતરિકતાપૂર્વક સાધના કરશે, ધ્યાન કરશે, એને આ બાધાઓ આવશે. જે લોકો 15 વર્ષ સુધી, 20 વર્ષ પછી, 30 વર્ષો સુધી ધ્યાન કરીએ જાય છે પણ એમને કોઈ જાતની બાધા આવતી નથી, તો સમજી લેવાનું હજી સુધી એમની સાધના પ્રારંભ થઈ નથી. કારણ કે બાધા આવશે જ. આ એક પ્રકારનું નેચરલ રિએક્શન છે. જ્યારે મનને વલોવામાં આવે છે, એની વાત આપણે કરી હતી. મનમાં ઊંડાણપૂર્વક ધ્યાન કરવુંનો અર્થ જ છે કે મનને વલોવવું. અને વલોવીએ તો શું થાય કે શરૂઆતમાં તો પાણી ઉપરથી બહુ સરસ શુદ્ધ દેખાય, પણ જ્યારે મનને વલોવામાં આવે ત્યારે અંદરનો કચરો બધો બહાર આવે. તો પછી એમ લાગે, અરે આના કરતા પેલા સારા હતા. આ ધ્યાન કર્યું, આધ્યાત્મિક પ્રગતિ, આધ્યાત્મિક સાધના પ્રારંભ કરી, આ તો ઉલટાના ખરાબ થઈ ગયા. આના કરતા પેલા આપણે સારા હતા. પણ ના, પેલા સારા નહોતા. પેલા સારા દેખાતા હતા એટલા માટે કે કચરો બધો નીચે પડ્યો હતો અને બહાર બહુ સુંદર સ્વચ્છ પાણી દેખાતું હતું, પણ અંદર નીચે બધો કચરો હતો. બધું બહાર, બધો ઓરડો બહુ સાફ હતો, પણ ખૂણાની અંદર, પલંગની નીચે બધો કચરો પડ્યો હતો. દિવાળી છે એટલે સાફ કરવા માંડ્યો ત્યારે ઓહો, આટલો બધો કચરો નીકળ્યો. તો એનો અર્થ છે દિવાળી વખતે સાફ ન કરવું, ના કરવું, નહીં તો એમને પડ્યો રહેશે. આપણે એમ માનશું કે બહુ સરસ સાફ છે, પણ જ્યારે અંદરથી બધો કચરો કાઢ્યો, મેળામાંથી બધો કચરો કાઢ્યો, ખૂણામાંથી બધો કચરો કાઢ્યો, આટલો બધો કચરો નીકળ્યો. તો આટલો બધો કચરો નીકળ્યો એટલાથી ગભરાઈ જવાનું નથી. સારું થઈ કચરો નીકળી ગયો. અત્યાર સુધી અંદર હતો પણ આમને ખબર જ નથી કચરો હતો. એવી જ રીતે ધ્યાનની પ્રક્રિયા, આધ્યાત્મિક સાધના જ્યારે શરૂ થાય છે, ઊંડાણપૂર્વક શરૂ થાય છે, ઉપર છેલ્લી સાધના દ્વારા કંઈ રિએક્શન નહીં આવે. પણ જે લોકો ખૂબ જ આંતરિકતાપૂર્વક અભ્યાસ પ્રારંભ કરે છે અને ખૂબ ઊંડાણપૂર્વક ધ્યાન શરૂ કરે છે, એમને આ રિએક્શન ઓટોમેટિકલી આવે છે. સ્વભાવગત એ બધા પ્રકારના પ્રતિક્રિયાઓ એની આવે છે. અને આ જે કચરો છે, હજારો જન્મોના, પૂર્વજન્મોના સંસ્કાર રૂપી આ કચરો આ ધીરે ધીરે બહાર આવે છે. તો ત્યારે બહાર આવે છે ત્યારે ગભરાઈ જવાનું નથી, પણ એ સાધના દ્વારા એ જે ક્લિનિંગ પ્રોસેસ સ્ટાર્ટ કરી છે, જે ભગવાનનું નામ લેવાનું, ભગવાનનું ધ્યાન કરવાનું, ભગવાનનું ચિંતન કરવાનું, એ છે એની શુદ્ધ કરવાની જે વિધિ, પ્રાર્થના, આ બધી વિધિઓને ચાલુ જ રાખવા એ જ એકમાત્ર ઉપાય છે. ત્યારે ગભરાઈ જઈને આપણે પાછો બંધ કરીએ, ના ના, આના કરતા પેલા સારા હતા ભાઈ, આટલો બધો કચરો અંદર, આ ભલે રહેવા દો, આપણે બહાર સારા દેખાતા હતા અને આ આપણે હવે કરવું નથી. તો એનાથી ક્યારેક ને ક્યારેક તો આપણે સફાઈ કરવી પડશે. કારણ કે અંદરમાં જે ચોર બેઠા છે, આપણે એમ માનતા હોઈએ એ ભલે ને લોકો પલંગ નીચે બેઠા, આપણે લાઇટ કરી છે ત્યારે બહાર પલંગની બહાર આવે છે ને, પલંગથી બહાર આવે છે, ગભરાઈ જાય છે. પણ એ ગભરાઈ જાય છે એ સારું છે, એનો અર્થ છે આપણે લાઇટ નહીં કરવી, ના લાઇટ કરવી, પણ ગભરાવું નહીં. લાઇટ એને બહાર આવવા દેવા ને પછી બહાર ધકેલી મૂકવા, એ જ એકમાત્ર ઉપાય છે. પણ જો આપણે ઓહો લાઇટ કરવાથી વળી ચોર બહાર આવશે એટલે એના કરતાં આપણે અંધારામાં સૂતા રહીએ, તો એ વ્યાજબી નથી. ગમે ત્યારે રાતના અંધારામાં પછી અટેક કરી અને તમને ખતમ કરી નાખશે. એવી રીતે આ શત્રુ અંદર બેઠેલા છે. ધ્યાન જ્યારે કરી છે ત્યારે શત્રુ બહાર આવે છે અને આપણને ખબર પડે છે ઓહો આટલા બધા શત્રુ હતા. તો આ પ્રતિક્રિયાઓ જ્યારે આવે છે ત્યારે આપણે ગભરાયા વગર એનો સામનો કરવો પડે, તો અંતરાયો આવે છે. તો એનો સામનો કેવી રીતે કરવો એની વિસ્તારની ચર્ચા આપણે પછી કરીશું. ત્રીજા પ્રકારની જે બાધાઓ છે એ આપણે પોતે ઊભી કરીએ છીએ જાણી કરીને. આ તો છે, આના ઉપર આપણો કંટ્રોલ નથી, કારણ કે જે કોઈ સારી રીતે ધ્યાનનો અભ્યાસ કરશે એને આનો સામનો કરવો પડશે. પણ આ ત્રીજી પ્રકારની બાધાઓ કેવી છે, આપણે જાણી કરીને એને ઊભી કરીએ છીએ. એમાં કેટલા પ્રકારની? એક તો પોતાના અનિયમિત જીવન દ્વારા. અમસ્તુ પણ ધ્યાનનો અભ્યાસ, એકાગ્રતાનો અભ્યાસ, આધ્યાત્મિક સાધના તો કઠિન છે જ. આપણે પોતે પોતાના અનિયમિત જીવન દ્વારા એને વધુ કઠિન બનાવીએ છીએ. તો અનિયમિત જીવન દ્વારા આહાર નિદ્રામાં, આહાર વિહારમાં આપણે બરાબર રાખતા નથી, પૂરું ધ્યાન રાખતા નથી, અનિયમિત જીવન થઈ ગયું. ખૂબ લાડવા ખાઈ લીધા, 20 લાડવા ખાઈ લીધા. દિવાળી છે, દિવાળીની મીઠાઈ બનાવી છે, ખૂબ મીઠાઈ બનાવી લીધી, પછી કંઈ ધ્યાન નથી થતું, ક્યાંથી થાય? એવી જ રીતે વધારે સુવાથી અથવા બિલકુલ ન સુવાથી, બહુ સરસ ટીવીમાં પ્રોગ્રામ આવે છે, પાછું ઝી ટીવી છે, પાછું આ ટીવી છે, પાછું આ ટીવી છે, 8-9 કલાક સુધી આપણે ટીવી જોયું, આખી રાત નીકળી ગઈ. સવારના પછી ધ્યાન કરવા બેસી, ધ્યાન થતું નથી, ભણવા બેસી, ભણવાનું થતું નથી, એકાગ્રત થતું નથી. કેવી રીતે થાય? કારણ કે નિદ્રા થઈ નથી. તો માપસરની નિદ્રા નથી, માપસરનું આહાર ન થાય
તો આની વાત આપણે કરીએ તો યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવા બોધસ્ય યોગો ભવતી દુઃખા, ગીતામાં જે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે એને યાદ રાખવાથી, પેલા 3 વાનરની વાર્તા યાદ રાખવાથી આપણે આને આ સાધનાને અને નિયમિત જીવન, આ એકાગ્રતા માટે સૌથી વધારેમાં વધારે મહત્વની વાત છે. ધ્યાનમાં પણ આગળ વધવું હોય તો, એકાગ્રતામાં આગળ વધવું હોય તો નિયમિત જીવન, ટાઈમ ટેબલ, એક રૂટીન આપણે જે બનાવી લેવાનું, એની પર આપણે વિસ્તારની ચર્ચા કરી હતી. સ્વામી વિરજાનંદજી મહારાજે કહ્યું હતું પોતાના મનને જો વશ કરવું હોય તો એકમાત્ર ઉપાય છે એને એક રૂટીનમાં બાંધી લેવાનું. પછી ભલે ને ગમે એટલી મુશ્કેલી પડે, એ રૂટીન ભલે બદલવું પડે, પણ રૂટીન પ્રમાણે ચાલવાનું મન હંમેશા સ્વીકાર કરશે. પણ એકવાર જો રૂટીન પ્રમાણે ચાલવાનું મન સ્વીકાર કરી લેશે તો પછી બાકીનું કામ બહુ સરળ બની જાય છે. તો એક રૂટીન બનાવીને ટાઈમ ટેબલ બનાવી લેવાનું. આટલા વાગે ઉઠવાનું, આટલા વાગે સુવાનું, આટલા વાગે જમવાનું, આટલા વાગે સુવાનું, આટલા વાગે ભણવાનું, આટલા વાગે કામ કરવાનું, આટલા વાગે ઓફિસ. આ જે આખું એક રૂટીન, તો મેકેનિકલ લાઈફ ન થઈ જાય. એમાં આપણે રૂટીનમાં જ એવી જાતની વિવિધતા રાખીએ કે આ દિવસે આ પ્રકારનું વાંચન હોય, આ દિવસે આ પ્રકારનું મનોરંજન હોય, એ આપણે એમાં ભલે રાખીએ. પણ છતાંય લગભગ સમય આપણો ધ્યાનનો અને અભ્યાસનો અને આહારનો, નિદ્રાનો એ સમય જો બાંધેલો હશે તો મન અને શરીર કેળવાઈ જશે અને આપણને ખૂબ એનાથી લાભ થશે. ઘણા સાધકોને એનાથી લાભ થયો છે. તો અનિયમિત જીવન દ્વારા આપણે પોતાની બાધાઓ ઊભી કરીએ છીએ, એને આપણે ઓછી કરી શકીએ. પછી અપર્યાપ્ત માનસિક પવિત્રતા અને પૂર્વ તૈયારી, આ ન હોય તો આપણે ધ્યાનમાં આગળ વધી શકતા નથી. એની પણ વિસ્તારની ચર્ચા આપણે કરી કે ધ્યાન એ 7મું સોપાન છે. યમ, નિયમ, પ્રત્યાહાર, પ્રાણાયામ, આસન, ધારણા અને પછી આવે છે ધ્યાન. આપણે એકદમથી જો ધ્યાનમાં કૂદવા માંગીએ તો બની શકે નહીં. તો થોડી પૂર્વ તૈયારી આવશ્યક હોય છે. અને યમ અને નિયમ એટલે કે આજે થોડાક નૈતિક નિયમોનું પાલન, સત્યનું પાલન, પવિત્રતાનું પાલન, સંતોષ, શુદ્ધતા, શારીરિક અને માનસિક શુદ્ધતા, આ બધાની જે વાતો આપણે કરી હતી. અપર્યાપ્ત માનસિક એ પૂર્વ તૈયારી નહીં હોય તો આપણે ધ્યાન માટે બાધા સૃષ્ટિ કરીશું. પછી એક બીજી પ્રકારની બાધા આપણે અન્ય પ્રકારની કરીએ છીએ. એ છે કેટલાક લોકો હોય છે કે ભાઈ ચાલશે, હવે ધ્યાન આજે નહીં, હવે કાલે કરશું. હવે કાલથી શરૂઆત કરશું. તો આ કેટલાક લોકો હોય છે. આ રીતે પણ જે લોકો નિયમિતપૂર્વક પોતાનું નથી કરતા અને પાછળ ઠેલી જાય છે, એ એક પ્રકારની બાધા છે. બીજી તરફ બીજા પ્રકારના હોય છે વધુ પડતા ઉત્સાહી, કે મારે તો આજે ને આજે સમાધિ પ્રાપ્ત કરવી છે, તો ચાલો આજથી 12 કલાક ધ્યાન શરૂ કરી દઈએ, એકદમ સમાધિ લગાવી દે, મારે બસ બીજું કંઈ નહીં, આજથી શરૂઆત. તો આવું વધુ પડતું કરવાથી અને મન ટેવાયેલું નહીં હોવાથી એની પ્રતિક્રિયા આવે છે માનસિક ઇમ્બેલેન્સ, પણ કોઈક મેન્ટલ પેશન્ટ પણ બની જાય છે. કારણ કે જેમ આપણે પ્રાણાયામ વખતે વાત કરી હતી, પ્રાણાયામની વિસ્તાર ચર્ચાથી કેટલાક લોકો વધુ પડતું પ્રાણાયામ શરૂ કરી દે છે. પ્રાણાયામ આમ કરવાથી, સંયમ કરવાથી આટલી બધી સિદ્ધિ પ્રાપ્ત થઈ જશે, આ પ્રાપ્ત થઈ જશે, આ સમાધિ પ્રાપ્ત થઈ જશે, આટલી રીતે આગળ વધી જશું, ચાલો ખૂબ પ્રાણાયામ શરૂ કરી દીધા. અને પછી એની પ્રતિક્રિયા આવે છે કારણ કે મન એના માટે ટેવાયેલું નથી. તો અતિ ઉત્સાહ અથવા અતિ જે મહેચ્છા, રાતોરાત બધું પ્રાપ્ત કરવાની ઈચ્છા અને અધૈર્યપૂર્વક બધું અત્યારે પ્રાપ્ત કરવા માટે જે મંડી પડવું, એ પણ આપણે પોતે એના દ્વારા આપણે બાધા કરીએ છીએ પોતાના માટે. અને ક્યારેક ક્યારેક માનસિક વિકૃતિ, શારીરિક રોગ, માનસિક રોગ, આ બધું એને કારણે થઈ જાય છે. અને ચોથું છે લક્ષ્ય, માર્ગ, આદર્શ અને સિદ્ધાંતોનો અભાવ. શેના માટે કરીએ છીએ? આપણો અંતિમ લક્ષ્ય શું છે? ઉદ્દેશ્ય શું છે? આ જે વિભિન્ન પ્રકારની ચેષ્ટાઓ આપણે કરી છે એકાગ્રતા, ધ્યાનની, પણ અંતિમ ઉદ્દેશ્ય શું છે? આ એક ઇન્ટિગ્રેટેડ એપ્રોચ જ્યારે નહીં હોય, અંતિમ આપણું લક્ષ્ય બરાબર નહીં હોય, આપણું સિદ્ધાંત બરાબર નહીં હોય, તો આ જે એક પ્રકારનું જે આપણી થિંકિંગ, આપણી જાતની વિચારસરણી, એ જો બરાબર વ્યવસ્થિત નહીં હોય અને આપણું અંતિમ લક્ષ્ય આપણે બરાબર નહીં જાણતા હોઈએ, તો આ જે સાધના થશે, જે ધ્યાનની પ્રક્રિયા થશે, એકાગ્રતાનો અભ્યાસ થશે, આ બધો છૂટો છવાયો થશે. અને એને કારણે પણ આ બાધાઓ આવે છે. તો આ 4 પ્રકારની બાધાઓ. અને એ સિવાય જેમ કહી છે 3 પ્રકારની બાધાઓ કઈ કઈ છે? આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. આધિદૈવિક બાધાઓ પર આપણો કોઈ કંટ્રોલ નથી. આધિભૌતિક બાધાઓ પર પણ આપણો કોઈ કંટ્રોલ નથી. કે કોઈ દૈવિક પ્રકોપ થઈ ગયો, કોઈ પૂર આવી ગયું, કે કોઈ વરસાદ આવી ગયો, પ્રાકૃતિક એવી જાતની થઈ ગઈ, ખૂબ ગરમી છે, ખૂબ વરસાદ છે, ખૂબ શરદી છે, ખૂબ ઠંડી પડી છે, તો આ બાધા આવે છે, ધ્યાનમાં નથી મન જામતું, ખૂબ ગરમી પરસેવો થાય છે કે ધ્યાનમાં મન જામતું, તો આ તો આધિભૌતિક છે. અથવા તો બીજી પ્રકારની જે પ્રાકૃતિક કોઈ એવા
બીજા પ્રકારના પ્રાકૃતિક એવા અંતરાયો આવી ગયા, અને આધિભૌતિક ભૌતિક બધા વિભિન્ન પ્રકારના અંતરાયો. આધ્યાત્મિક આપણા હાથમાં છે. તો આ 3 પ્રકારની બાધાઓ. પછી વેદાંત દર્શન પ્રમાણે મલ, વિક્ષેપ અને અજ્ઞાન, આ 3 પ્રકારની બાધા હોય છે. અને એ સિવાય માંડુકોપનિષદમાં લય, વિક્ષેપ, કષાય અને રસાસ્વાદ, આ 4 પ્રકારની બાધાઓ કીધી છે. આ સિવાય પણ આધુનિક યુગની જે બાધાઓ છે, આ સિવાય જૈન ધર્મમાં જે જૈન ધર્મ પ્રમાણે કઈ કઈ બાધાઓ કીધી છે, આધુનિક મનોવૈજ્ઞાનિકો કઈ પ્રકારની બાધાઓ કહે છે, બૌદ્ધ ધર્મ પ્રમાણે કઈ કઈ બાધાઓ છે, બીજા ધર્મોમાં કઈ કઈ બાધાઓને કીધી છે. પતંજલિએ વિસ્તારથી આનું વર્ણન કર્યું છે કે ધ્યાન, તમે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરો ત્યારે કઈ કઈ પ્રકારની બાધાઓ આવે છે. તો આ બધાની વિસ્તારની ચર્ચા આપણે કરીશું. એક જે આધુનિક યુગની બાધાઓમાં 2 વસ્તુઓની આપણે ચર્ચા કરી લઈએ. એક તો જાણે છે કોલાહલ. આ લગભગ બધા આધુનિક લોકોને આ એક બાધા આવે છે કે શાંત વાતાવરણ મળતું નથી. કોલાહલ. તો ધ્યાન કરવા બેસીએ અથવા અભ્યાસ કરવા બેસીએ, કોઈ કામ કરવા બેસીએ એકાગ્રતાપૂર્વક, કોલાહલને કારણે વિક્ષેપ પડે છે. તો આધુનિક યુગ માટેની આ સૌથી મોટી બાધા છે. ખાસ કરીને શહેરોમાં જે લોકો રહે છે તો એમને માટે આ બહુ મોટી બાધા છે. તો એના માટેનો ઉપાય શું છે? એના માટેનો ઉપાય આપણે કહ્યું હતું કે શ્રી રામકૃષ્ણદેવે કહ્યું હતું, ધ્યાન કરવું વનમાં, મનમાં અને ખૂણામાં. તો વનમાં તો આપણે બધા જઈ શકતા નથી, બની શકે ત્યાં સુધી. જો વનમાં ન રહી શકાય તો કાંઈ વાંધો નહીં, વર્ષમાં એકવાર, મહિનામાં એકવાર, અઠવાડિયામાં એકવાર, નહીં તો વર્ષમાં એકવાર વનમાં ચાલ્યું જવું, થોડાક દિવસો માટે પણ ચાલ્યું જવું, અને એ દ્વારા પોતાના મનને સાધના કરાવી. એ સિવાય બીજો આપણે ઉપાય સૂચવ્યો હતો કે ખૂણામાં, ઘરમાં જ એક ખૂણો લઈ લેવો, એમાં થોડુંક પાર્ટીશન, વુડન પાર્ટીશન દઈ દેવું, અને એ ખૂણો પવિત્ર રાખવો, જેમ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું. ને એ ખૂણામાં કે એ નાનકડા ઓરડામાં પછી બીજા કોઈ વખતે પ્રવેશ કરવો નહીં, ફક્ત પૂજા અથવા ધ્યાન વખતે જ પ્રવેશ કરો. એને ખૂબ શુદ્ધ રાખવો, ખૂબ પુષ્પ રાખવા, અગરબત્તી રાખવી, સારા સારા ફોટો રાખવા, અને એ ખૂણાને પવિત્ર બનાવી દેવો, અને ત્યાં તમે જાઓ ત્યારે પોતાના મનથી શાંતિ મળશે. તો ખૂણામાં અને મનમાં ધ્યાન કરવું. તેમ છતાં પણ જો કોલાહલ થતો હોય, કોલાહલથી જો આપણને વિક્ષેપ પડતો હોય તો શું કરવું? એના માટે આપણે કહ્યું હતું, યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. તો મુનિઓ માટે જે રાત છે, યોગીઓ માટે જે રાત છે, ભોગીઓ માટે દિવસ છે, અને ભોગીઓ માટે જે રાત છે, યોગીઓ માટે દિવસ છે. આ બહુ સરસ ઇક્વેશન આપી દીધું શ્રી કૃષ્ણ ભગવાને. તો આપણા માટે બહુ સારી વાત છે. તો ઠીક છે, ભોગીઓ રાતના 12-1 વાગ્યા સુધી ટીવી જુએ છે, કેટલો કોલાહલ થાય છે, બધા સ્કૂટર ચાલતા હોય, ગાડીઓ ચાલતી 12 વાગ્યા સુધી. તો આપણે જ્યારે એ લોકો જાગતા હોય ત્યારે સૂઈ જવાનું. જે લોકો યોગીઓ છે અથવા તો અભ્યાસ કરવા માંગતા હોય, તો ધ્યાનનો અભ્યાસ કરવા માંગતા હોય, જલ્દી વહેલા સૂઈ જાય. અને ભગવાને એમ કહી દીધું છે કે રાક્ષસ યોનીના લોકો, એ લોકો સવારના વહેલા ઉઠી જ ન શકે. એ બહુ સરસ આપણા માટે આશીર્વાદ સમાન છે. તો એ લોકો, જે લોકોને આ વિક્ષેપ કરવાવાળા છે, કોલાહલ કરવાવાળા છે, ખૂબ મ્યુઝિક વગાડવાવાળા, માઇક વગાડવાવાળા, સિનેમા જોવાવાળા, ટીવી જોવાવાળા, આ બધા જે રાક્ષસ યોનીના લોકો છે, એ બધા સવારના મોડા ઉઠે છે. એ લોકો સવારને વહેલા ઉઠી જ ન શકે, અને એ આપણા માટે આશીર્વાદ સ્વરૂપ છે. એટલે સવારના આપણને શાંતિ રહેશે. તો યોગીઓ સવારના પોરમાં 3 વાગે 4 વાગે ઉઠી અને ધ્યાન કરે છે.